પણ વિકાસનો કચ્છને લાભ નથી મળ્યો. કચ્છનો વિકાસ ખરેખર થયો છે? જો કચ્છનો વિકાસ તો એમાં હું સમજું, એટલે કચ્છનો વિકાસ જેવો થવો જોઈએ એટલો નથી ને. હકીકતમાં કચ્છમાં વિકાસની એટલી બધી તકો છે, પણ આ ભૂકંપ પછી વિકાસ થયો છે, ઘણો થયો છે, પણ એમાં કચ્છના માણસોને લાભ બહુ ઓછો મળ્યો. એક તો બહારની કંપનીઓ બહુ મોટી આવી ગઈ, એને કારણે કચ્છનો આપણે થોડું ટાઈમ આપણને વિકાસ દેખાશે, પણ એમાં કચ્છના માણસોને અન્યાય છે. આજે હું કહેવા માંગુ, કચ્છના માણસોને જે લાભ મળવો જોઈએ એ લાભ નથી મળ્યો. બાકી વિકાસ થયો છે હું કહું. બહારની કંપની તમે આ બાજુ વિચારો કરો એટલે મુંદ્રા બાજુ વિચારો, એ જ છે બધું. હોલ એન્ડ સોલ ઈ જ છે બધા. કચ્છના માણસોને એટલો ફાયદો, એટલે વિકાસ થયો છે. જો અમારે આ બાજુ પણ છે, પછી બીજી એક મુંદ્રા સિવાયની કેટલી કંપનીઓ આવી છે. બન્ની પચ્છમમાં કેટલીય જમીનો પડેલી છે, કારણ હું એ વિસ્તારનો જ પ્રતિનિધિ હતો, એટલે એ વિસ્તારમાં ટોટલી જમીનો બધી બહારની પાર્ટીઓમાં જ ગઈ. બહારની પાર્ટીઓ કંપનીઓ આવી ગઈ, એ જ બધા ફેક્ટરીઓને જે કાંઈ એ જમીનો કબજે કરી લીધી બધી બહારની પાર્ટીઓ જ છે. મજૂરી કરવાનું આપણે ભાગે આવ્યું છે, આપણે એમાં એટલામાં આપણને સંતોષ છે. બાકી વિકાસ થયો છે હું ચોક્કસ કહું છું, પણ વિકાસનો કચ્છને લાભ નથી મળ્યો. કચ્છના લોકો પછી કચ્છમાંથી જેટલી ખનીજની આવક છે, કે કચ્છમાંથી જે આવક માત્ર ખનીજની આવક છે ને, એમાંથી 10% જો કચ્છને વાપરવામાં આવે ને તો કચ્છ નંદનવન થઈ જાય. પણ આવક બધી કચ્છમાંથી છે, વપરાય છે ક્યાં? આખા ગુજરાત લેવલે. પણ એમાંથી અમુક હિસ્સો જો કચ્છ માટે અલગ સેપરેટ રાખવામાં આવે તો કચ્છને બહુ જબરજસ્ત ફાયદો થાય.